હમણાં છે ને તું આજ દિવસ છે ને મંદિર વાળા રૂમમાં નો આવતી કે પછી કિચનમાં નો આવતી કે પછી કોઈને અડતી નહીં. જ્યારે કોઈ છોકરીની કે કોઈ સ્ત્રીની એની જ્યારે સાયકલ સ્ટાર્ટ થાય છે ને ત્યારે આ તો સૌની પહેલા સાંભળવાનું રહે છે. તો એવું કેમ? એકચ્યુઅલી કેવું છે કે પહેલેથી આપણને એવું શીખવાડવામાં આવ્યું છે કે પીરિયડ છે ને એનું જે બ્લડ છે ને એ શુદ્ધ નથી. ઓકે. અને એક જાતનો ટેબુ છે કે આપણા શરીરમાંથી ખરાબ લોહી બહાર નીકળતું હોય છે. એટલે પીરિયડ વાળા સમયમાં ભગવાનને અડવું તો એ પાપ લાગે. પછી એમ કે કિચનમાં જઈએ તો એમાં ભોજન ન બનાવી શકાય, અથાણા ન અડી શકાય કે અથાણા બગડી જાય. આ બધા આપણા જે માન્યતાઓ છે એ પહેલાની માન્યતાઓ હતી જે હજી ચાલી આવે છે. ઘણે ખરે અંશે એ દૂર થઈ છે, પણ હજી લગભગ બધા જ ઘરોમાં જ્યારે કાંઈ પણ ભગવાનનું હોય ને ત્યારે એ કહેવામાં જ આવે છે કે ભાઈ મંદિર અથવા ભગવાન સમયે તું પીરિયડમાં હો ને તો દૂર રહે છે. કારણ કે એ માન્યતા પહેલેથી ચાલી આવી છે ને આપણે એ માન્યતાને ફોલો કરીએ છીએ. પહેલાના સમયમાં એવું હતું કે મહેનત વાળા કામ હતા. એટલે ઘરમાં ઘંટી હતી, હાથેથી ઘંટીથી કરતા, ગેસ નહોતો, ચૂલો ફૂકવો પડતો હતો, જેમાં પણ મહેનત થતી હતી. એટલે કુવામાંથી પાણી લાવવું પડતું હતું. એ બધા મહેનતમાંથી સ્ત્રીઓને થોડો આરામ મળે, કેમ કે આ સમય દરમિયાનમાં સ્ત્રી માંથી જે લોહી વહેતું હોય ને એની સાથે સાથે એને થોડીક નબળાઈ આવતી હોય, પેઇન થતું હોય, જે દુખતું હોય, એમાં જનરલી આરામ ન મળે. એટલે આ બહાને આરામ મળે. એટલે કહેવાય છે કે આપણે ત્યાં ભગવાનનું નામ લઈ લઈએ ને કે ભાઈ આ વસ્તુ થી ભગવાન, એટલે તરત જ એ લોકોના મગજમાં ઉતરી જતું હોય છે. એટલે જો એમને સ્ત્રીને આરામ કરવાનું કહીએ તો કોઈ સ્ત્રી આરામ કરે નહીં, પણ તમે એમ કહો કે આને લીધે તારે ભગવાન પાપ કરશે અથવા તારે ખરાબ વસ્તુ છે, એટલે સ્ત્રી તરત માની જવાની અને એ બધા કામ નહીં કરે ને સાઈડમાં બેઠી રહેશે. પણ એ જે સમયે આ બધું હતું ત્યારે, હવે તો ગેસ થઈ ગયો, કુકર થઈ ગયા, માઇક્રોવેવ થઈ ગયા, પ્લસ ઘરમાં પણ એટલું કામ નથી હોતું કે તમે આરામ કરો. જો તમારે પેઇન થતું હોય ને આરામ કરવાનો થતો હોય તો કરવો જોઈએ, પણ એને અને ભગવાનને અડવાને કોઈ જ સંબંધ નથી. ઘણી વાર છે ને આપણે આ જે પીરિયડ્સની જે વાતો હોય છે ને આપણે ક્યારેક આમ કરતા શરમાતા હોય છે કે ક્યાંક અચકાતા હોઈએ છે. ક્યારેક આવી રીતે ફેમિલીમાં સાથે બેઠા હોય, ઘરના જેન્ટ્સ હોય તો એની સામે એ વાત કરતા ક્યારેક અચકાતા હોય છે. પછી મમ્મીને આમ કોર્નરમાં બોલાવીને કે મમ્મી આવ્યો તો એ કેવી રીતે એમ? એમાં કેવું છે કે આપણા ઘરમાં મેં તમને કીધું કે પહેલેથી પીરિયડને આપણે કંઈક અછૂત વસ્તુ જ ગણીને ચાલીએ છીએ. એટલે આપણા ઘરના પુરુષોને પણ આપણે એ જ શીખવાડેલું છે કે પીરિયડ તમારો વિષય નથી. એટલે પુરુષો ક્યારેય એ વિષયમાં પડતા જ નથી. એ સ્ત્રીનો સવાલ છે. પણ જનરલી પીરિયડમાં થઈએ તો જ પુરુષ જન્મ લઈ શકે. યસ. તો એમાં સ્ત્રીનો સવાલ તો આવવાનો જ નથી. પુરુષ સ્ત્રી બેયનો સવાલ છે. પીરિયડમાં થવું એ સ્ત્રી માટે સૌથી મોટા આશીર્વાદ છે. તો એ આશીર્વાદને તમે કલંક રૂપે બહાર લાવ્યા છો. એટલે આપણે પુરુષોને એમાં વચ્ચે નથી લેતા. ઈ દિવસો મને યાદ છે, હું નાની હતી ત્યારે એમ કહેતા કાગડો અડી ગયો. આપણને વિચાર આવે કે અહીંયા કે કાગડો ક્યાંથી ઉડવા આવ્યો? કેમ કે હું નાની હતી ને ત્યારે મારા ફઈબા હતા, તો મારી જે મોટી સિસ્ટર હોય, કઝિન સિસ્ટર ને બધા, તો એ ક્યારેક પીરિયડમાં થઈ ગયા હોય તો ફઈબા ક્યારેક હોય. હમણાં એમ કે હું ડેડને અડી ગઈ, કાં ગરોડીને અડી ગઈ. અને મને એમ ટેન્શન થાય, ગરોડીને ત્યાં ઉપર જઈને શું અડવા શું ગયા? તમને એવી શું જરૂર હતી કે ત્યાં અડવા ગયા? મારથી દૂર રહે જાય કે હું ગરોડીને અડી ગઈ. એટલે મને કેમ ગરોડીને અડવા શું કામ ગયા? અને અડી ગયા ભૂલમાં તો શું થઈ ગયું? હેન્ડ વોશ કરી લો. હા, એટલે આ બધી વસ્તુ પહેલેથી ચાલી આવે છે. એટલે આપણે આપણા ઘરના પુરુષોને ઇન્વોલ્વ જ નથી કર્યા એ બાબતે. પણ હવે ઘણે ખરે અંશે, કેમ કે હવે પહેલા તો 8મા 9માં છોકરીઓ પીરિયડમાં થતી હતી. હવે એ સમય પણ ઓછો થઈ ગયો છે. 10 વર્ષની છોકરીઓ પીરિયડમાં થવા માંડી છે. એટલે પિતાએ પણ એટલો ઇન્વોલ્વમેન્ટ લેવું પડે છે, કેમ કે ઈ સમયમાં સ્ત્રીની શારીરિકની સાથે સાથે માનસિક પરિસ્થિતિ પણ એટલી જ ખરાબ થતી હોય છે કે એને સપોર્ટની જરૂર હોય છે. અને ખાસ જો સ્ત્રી કરતા પુરુષ જ્યારે કોઈ ભાઈ છે કે પપ્પા છે એ એને જેટલું સમજે ને એ જે છોકરી છે એના માટે એ સમય સરળ પસાર થઈ જાય. એટલે આપણે જ એવું ઘરનું વાતાવરણ બનાવવું પડે કે આપણા ઘરમાં પીરિયડ એટલે એ કઈ ખરાબ વસ્તુ નથી. જગજાહેર તમે વાત કરી શકો કે હું આજે પીરિયડમાં થઈ છું, અથવા તમે નેપકિન લેવા જાઓ તો કદાચ કેમિસ્ટ કે દુકાનવાળો પેક કરીને આપે તો તમારે જ ના પડે. હું તો હાલતા અને હું પોતે કરું છું. એવું નથી કે હું જસ્ટ અહીંયા કહેવા માટે કરું છું. મારા ઘરમાં મારો દીકરો છે, બરોબર? આજથી લગભગ 5-6 વર્ષ
પહેલા હું સેમ આવી જ રીતે એક FM સ્ટેશનમાં ગઈ હતી. ત્યારે મારા સનને હું સાથે લઈને ગઈ ઓકે અને એ બેઠો તો ને હું આ બધી જ ચર્ચાઓ કરતી હતી અને ત્યારે મારો સન આઈ થિંક 16-17 વર્ષનો હશે. પણ એને ખબર હતી, એને જ્યારે પણ હું પીરિયડમાં થાવ ત્યારે એ પોતે એના પપ્પાને એમ કહે કે ભાઈ હમણાં થોડાક દિવસ તમે શાંતિ રાખજો કેમ કે મમ્મીનું મગજ આને કારણે ઠેકાણે નહીં હોય. એટલે આ વાતાવરણ પૂરું પાડવું પડે. પુરુષો કોઈ વિષયથી આઘા રહેતા જ નથી, આપણે એમને રાખીએ છીએ. ઘણી વાર એવું થતું હોય છે કે કોઈ લેડી આવી રીતે પીરિયડમાં હોય છે અને ઘણા બધા આવી રીતે મૂડ ચેન્જ થતા હોય, મૂડ સ્વિંગ્સ થતા હોય, રાઈટ? તો એ ક્યારેક સમજી નથી શકતા એમના પાર્ટનર, એ એના પાર્ટનરને બહુ લવ કરતા હોય છે પણ એ સમજી નથી શકતા ઓકે આનો મૂડ આના લીધે સ્વિંગ થાય છે. તો એનું રીઝન શું હોઈ શકે? એનું કારણ કે એ સ્ત્રી નથી. પહેલું મોટું રીઝન એ છે કે આપણને જે ફીલ થાય છે કે આપણે જે અનુભવીએ છીએ એ લોકો નહીં અનુભવી શકે. આપણે એમને સમજાવવું પડશે કે ભાઈ હું આ પરિસ્થિતિમાં આ 4 દિવસ અથવા 4 દિવસ, એવું નથી કે તમે પીરિયડમાં હો ત્યારે તમારા મૂડ સ્વિંગ થાય. પ્રી મેન્સીસ ટાઈમે પણ થતા હોય છે 2-3 દિવસ અને આફ્ટર ધેટ સાયકલ. હા, એટલે એને કેવું પડે કે ભાઈ આ અઠવાડિયું છે ને તમે ધ્યાન રાખજો અને એ લોકો રાખી શકે. તમે આપણે સાંભળીએ જ છે ઘણી વખત કે ડાર્ક ચોકલેટ ખાવાની, મ્યુઝિક સૌથી સારામાં સારી વસ્તુ છે કે તમને એ કરે. તમે બહાર ફરવા જાઓ, તમને ગમતી વસ્તુ કરો, એ બધું તમે તમારા પાર્ટનર સાથે કરો ઈ સમય દરમિયાનમાં. એવું નહીં કે તમે ઘરમાં જ બેઠા રહ્યા અને તમને કઈ, અને પાર્ટનરને તમે સમજાવો કે ભાઈ હું આ પરિસ્થિતિમાંથી પસાર થાઉં છું, તમે મને સપોર્ટ કરો તો એ કરશે. એ નહીં સમજી શકે કેમ કે એને ફીલ જ નથી કર્યું. એટલે તમે ઈ આશા રાખો કે તમને જે દુઃખ થાય છે, તમને જે દુખે છે અથવા તમને જે તકલીફ છે એ ફીલ કરી શકે, તો એ શક્યતા નથી. એટલે એના માટે તો હું મારા હસબન્ડની વાત કરું તો હું દર વખતે એમ કહેતું કે ભગવાન આવતે જન્મે તમને સ્ત્રી બનાવી, એ તમે દર વખતે કહી શકો. બાકી તમે બીજી આશામાં તો એ નથી બનતું, એ કરે એના માટે તમારે જ પાછું પ્લેટફોર્મ પૂરું પાડવું પડશે. અને આગળની જનરેશન તો એ કરશે જ, કેમ કે હવેનો જે સમય છે, હવેની જે સ્ત્રીઓ છે એ પોતાના સનને પણ ડોટરની જેમ ટ્રીટ કરે છે અને સનને એટલું જ, એટલે કે દીકરાને પણ એટલું જ શીખવાડે છે કે ભાઈ સ્ત્રીને કઈ રીતે કયા સમયે સાચવવી જોઈએ અને એ સાચવી શકશે. એટલે આ જે અત્યારનો જે સમય છે, એટલે કે અમારી જનરેશન છે એ પછીની જનરેશનમાં ખાસો ફેર આવશે અને ધીમે ધીમે આવી રહ્યો છે. સર, તમારા ઘરમાં જ્યારે આ સિચ્યુએશન બને છે ત્યારે તમારા કેવા વિચારો છે? આ તો દર મંથની વાત છે એટલે રિપીટ તો થાય જ છે. પણ એટલું ચોક્કસ કહીશ કે મને સાઉથના ફિલ્મ જોવાનો શોખ છે. હું સાઉથના ફિલ્મ જોતો હોઉં છું તો એની અંદર જ્યારે કોઈ દીકરી પીરિયડમાં આવવાની હોય ત્યારે એને ઉત્સવ તરીકે એ લોકો મનાવે અને એમાં જમણવાર ને એવું બધું પણ હોય છે. એટલે એ ઉપરથી હું કહું છું કે આ કોઈ વસ્તુ ખરાબ નથી અને જે પેઇન છે એ હું ક્યારેય સમજી શકવાનું નથી. એ મારાથી જે યોગ્ય બને એ બધી હું હેલ્પ કરી શકું, બસ એ જ વસ્તુ છે. બાકી આ કોઈ વસ્તુ મારા મતે ખરાબ નથી. અને બીજી વસ્તુ કહું તો મારા ઘરમાં મારા ભગવાન માટે તો મને આવી કોઈ જાતની આભડછેટ જેવું મને લાગતું નથી, કારણ કે એ મારા ભગવાન છે અને એને કોઈ દી એવી ડિમાન્ડ કરી નથી કે મારી જે કોઈ સ્ત્રી પીરિયડમાં હોય તો મારી બાજુમાં ન આવે, સ્પેશિયલી મારા ભગવાને. બાકી માતાજી છે, માતાજીનું સ્વરૂપ છે અને માતાજી પોતે સ્ત્રી છે. હવે 51 આ જે આપણા શક્તિપીઠ છે એમાંનું એક શક્તિપીઠ કામાખ્યા છે, એ પણ આ જ વસ્તુ માટે પૂજનીય છે. તો મારા માટે અને મારા મતે તો ભગવાન બધા માટે સરખો છે અને એ મને પૂજા કરવા દે તો મારી વાઈફને પણ કરવા દે જ. એટલે હું એમાં નથી માનતો. જનરલી કેવું છે કે માન્યતાઓ આપણી પીરિયડમાં અલગ અલગ એટલી બધી છે કે એમાં ક્યારે માથું ધોવું, ક્યારે શું ખાવું, એમ કહેવાય કે ગરમ વસ્તુ ખાવ તો તમને બ્લીડિંગ બહુ થાય, અથવા એમ કે ઠંડુ ખાવ તો પપૈયું ખાવ તો વેલા થઈ જાવ, કે પછી કંઈક તમારે વેલું થવું હોય તો તમે એવી પીલ્સ ખાતા હો અથવા પાછળ જવા માટે પીલ્સ ખાતા હો. બધી વસ્તુ બહુ નુકસાન કરતી હોય છે આગળ જતા. એવી જ રીતે માથું ધોવું તો માથા ધોવાને ને પીરિયડને કોઈ લેવા દેવા નથી. અને આ માન્યતા ઉપરથી જ મને એક વસ્તુ યાદ આવે છે કે કેવું હોય કે તમે ભગવાનનું કંઈ કરતા હો ને ત્યારે આપણે દવા તો કરીએ છીએ કે ભાઈ પીરિયડમાં મોડા થઈએ ને એટલે આપણે દવા લેતા હોઈએ. જે મારા મમ્મીએ લીધી હશે, મેં પણ વર્ષો પહેલા લીધેલી છે, પણ હવે હું નથી લેતી કેમ કે હવે હું આ બધામાંથી આમ બહાર નીકળી છું. પણ એ સાથે સાથે આપણે એવું પણ હોય છે કે એક દિવસ ઉપવાસ કરી લ્યો ને ફૂલ મીઠા વગર, એટલે તમે ત્રીજે દિવસે મંદિરમાં જઈ શકો. હવે એ વસ્તુ મારા મગજમાં એટલે નથી ઉતરતી કે જો તમે માનો છો તો પૂરું માનો, તો પછી તમે 5 દિવસ તો તમારા પીરિયડ આવવાના છે. જ્યાં સુધી તમારું બ્લીડિંગ ચાલુ છે
ત્યાં સુધી તમે અશુદ્ધ જ છો. હા. તમે ઉપવાસ કરવાથી કોઈ શુદ્ધ ન થઈ શકો. આવી બધી માન્યતાઓ છે કે ખાવામાં પણ પપૈયું ખાઈ લેવાથી અથવા એમ કે ઠંડક તકમરિયા ખાધે રાખો. હા. હવે એને લીધે તકમરિયા કે ઈસબગુલ કે તમે એવું ઠંડક કરવા માટે કે ભાઈ મોડા ટાઈમમાં છે એને લીધે તમારા શરીરમાં તમે બીજી બધી રોગો નાખો છો. આ બધી વસ્તુ બહુ અત્યારે કહેવાય ને કે ઈ તમારા શરીરને અત્યારે અસર ન કરે. ધારો કે તમે પીરિયડ રોકવાની પિલ્સ લ્યો છો તો ઈ અત્યારે તમને કોઈ અસર નહીં કરે, પણ આગળ જતા તમને બેબી થવામાં તકલીફ થાય. એ સિવાય તમને અલગ અલગ તમારા શરીરના પાર્ટ્સમાં તમને કદાચ યુટ્રસનું કેન્સર પણ એને લીધે થઈ શકે જેવું કીધેલું. અને એક હમણાં જ મેં ક્યાંક જોયું હતું કે એક લેડી પીરિયડ્સ રોકવા માટેની પિલ્સ લીધી અને એને એટેક આવી ગયો. કેમ કે પીરિયડ્સ રોકવાની પિલ્સ થી, હું ડોક્ટર નથી, મને ખબર નથી કે શું છે, પણ એનાથી તમારો બ્લડ ક્લોટ થાય. ક્લોટ થાય એટલે તમને હાર્ટમાં અસર કરવાની. એ આ બધી વસ્તુ છે કે જે આપણને એમ થાય કે ઓકે દવા લેવાથી શું 4 દિવસ મોડા થશું, 5 દિવસ મોડા થશું, પણ જે વ્યક્તિ દવા લે છે ને એને ખબર છે કે આ દવા લેવાથી 5 દિવસ પછી જે પીરિયડ આવે છે ને એટલા પેઇનફુલ હોય છે અને એમાં રિસર્ચ તમને ક્લોટ પડતા હોય નહીં દેખાય. કેમ કે મેં અનુભવેલી જ વસ્તુ કહું છું કે મેં પણ કરેલું હતું. જે તે સમયે મારા વડવાઓ, મારા પેરેન્ટ્સ માનતા હતા તો મારે માનવું પડતું હતું. હવે હું ઈ લેવલે છું કે હું માનતી નથી અને બધું કરું છું. એટલે જે 28 દિવસની જે સાયકલ હોય છે એ 28 દિવસે તમારું જે બ્લડ છે, જે અશુદ્ધ બ્લડ છે એ બીજા બ્લડને શુદ્ધ કરવા માટે નીકળતું હોય છે અને તમે એને જ રોકી રાખો તો પછી સાઈડ ઇફેક્ટ્સ તો થવાની જ છે. જાનવીબેન, આ એક તો પેલું કે આ અશુદ્ધ બ્લડ પણ નથી. હા, આ બ્લડ શરીરનો ખાલી તમારા કચરો છે, શરીરમાં એ બ્લડની જરૂર નથી. વધારે એટલે નીકળી ગયું. જેમ તમારી નસકોરી ફૂટે છે ને એમ ખાલી જગ્યા જુદી છે બ્લડની નીકળવાની. બાકી સેમ વસ્તુ છે. હવે નસકોરી ફૂટે તો તમે એને અડીને હાથ ધોવા જાવ છો કે ના ના આ તો અશુદ્ધ બ્લડ છે, આનાથી મને કઈ થશે, એવું નથી. ઓકે. આ પણ સેમ બ્લડ છે જે આપણા શરીરમાં નથી જરૂર. કેમ કે આપણે પીરિયડમાં થઈએ શું કામ? આપણે માં બનવા માટે પીરિયડમાં થઈએ છીએ. એટલે એ સમયે તમારા જે એગ્સ છે એ એટલા ન પેલા થયા હોય એટલે તમે પીરિયડમાં થઈ જાવ છો. પાછું કહું છું, હું કોઈ ડોક્ટર નથી. હું જે સાંભળું છું, વાંચું છું ને સમજું છું એ પ્રમાણે વાત કરું છું. એટલે ટૂંકમાં ઈ બ્લડ એવું છે કે જે તમે માં નથી બની શકે એટલે તમે પીરિયડ્સમાં થયા છો. અને એટલે જ કે કહેવાય છે ને કે પીરિયડ્સ નું બ્લડ તો ઉલટાનું પ્યોર કહેવાય. કારણ કે એ બ્લડ માં જ તો બાળક ઉછેરાતું હોય છે. કેમ કે 9 મહિના બ્લીડિંગ નથી થતું તો એની બાળકની આજુબાજુ એ જ બ્લડ ફરતું હોય છે. એટલે ઉલટાનું એ તો કદાચ પ્યોર કહેવાય. આપણે જેમ વાત કરી કે કોઈ પણ દીકરી છે એ અત્યારે તો જો કે વહેલી થવા લાગી છે. આ તમે જેમ કીધું એમાં 8 થી 10 વર્ષમાં, બાકી 12 વર્ષથી આસપાસ જ્યારે એનું સ્ટાર્ટ થઈ રહ્યા પીરિયડ સાયકલ કે 45 વર્ષ સુધી થતું હોય તો પછી આફ્ટર જે 45 વર્ષ પછી જે થાય છે જે આપણે કહીએ મોનોપોઝ, તો વોટ ઇઝ એકચ્યુઅલ મોનોપોઝ? મતલબ કે એમાં એના સિમ્પટમ્સ શું છે, એમાં કેવી કેવી પ્રોબ્લેમ થતી હોય છે? એમાં કેવું છે કે જે રીતે પીરિયડ સ્ટાર્ટ થાય એટલે પીરિયડ પણ સ્ટાર્ટ થાય ત્યારે દર મહિને રેગ્યુલર ન આવે. પહેલા 1 મહિનો આવે, પછી 2-4 મહિના રોકાઈ જાય, પછી આવે. ઓકે. જેમ સ્ટાર્ટ થાય એમ જ એનો એન્ડ આવવાનો. પણ આ એન્ડ છે ને 10 વર્ષ ચાલે. ઓહો. પ્રી મેનોપોઝ કહેવાય કે જે હવે ઘણા લોકો વાત કરવા માંડ્યા છે. બાકી મારા મમ્મી જ્યારે મેનોપોઝ માં થયા છે ત્યારે એ શબ્દ નહોતો આવ્યો. હું પ્રી મેનોપોઝ પીરિયડમાં ચાલી રહી છું એટલે હું બધી અનુભવ તમને ઈઝીલી કહી શકું કે કેવું છે કે વર્ષે 2-3 મહિના તમારા સ્કીપ થઈ જાય, પાછું રેગ્યુલર થઈ જાય, એવું લગભગ 5-7 વર્ષ સુધી ચાલે ને પછી તમારા પીરિયડ બંધ થાય. હવે તમને મહિને મહિને ટેવ પડી ગઈ હોય યસ પીરિયડની, નો આવે ને તો તમારા મગજમાં અસર થવા માંડે, માનસિક અસર. જે બધા એમ કે ને કે ભાઈ પ્રી મેનોપોઝમાં લોકોને ડિપ્રેશન આવે છે કે ટૂંકમાં માનસિક જે અસર થાય છે અથવા એમ કે મૂડ ચેન્જ, જે મૂડ સ્વિંગ્સ આપણે કહીએ છીએ એ થઈ જાય છે. એનું કારણ એ છે કે આપણને ટેવ પડી ગઈ છે. આપણે અમુક તારીખે ઈ પીરિયડ આવે એની રાત જોતા હોય છે, ન આવે ને તો આપણને પણ એમ થાય કે આ કાંઈક આપણા શરીરમાં કંઈક અલગ છે. એટલે ઈ જવાનું હોય ને ત્યારે તમને એવું ફીલ થાય કે હવે તમારામાંથી સ્ત્રી તત્વ જઈ રહ્યું છે. ઓકે. કારણ કે આપણને ઈ જ શીખવાડવામાં આવ્યું છે કે પીરિયડ એટલે તમે સ્ત્રી છો એટલે તમે પીરિયડમાં થાવ છો, પીરિયડમાં થાવ છો એટલે તમે સ્ત્રી છો. આ આપણને આવું જ શીખવાડવામાં આવ્યું. એટલે આપણને એમ થાય કે હવે હું પીરિયડમાં નહીં થાવ તો હું સ્ત્રી નહીં રહું, મારામાં ઈ તત્વ નહીં રહે. ઈ તકલીફ થતી હોય છે. એને લીધે થઈને જે માનસિક ચેન્જ આવે છે, ફિઝિકલી તો ઘણા બધા ચેન્જ આવે છે મેનોપોઝ સમયે.
પ્રી મેનોપોઝ સમયે. આજની જ વાત કરું તો સવારે ઉઠી તો મને સિવિયર બેક પેઇન થઈ ગયું હતું. એટલે તમારા મસલ્સમાં ચેન્જ આવે, તમારા વાળ ખરાબ થઈ જાય, તમારી સ્કિનમાં પ્રોબ્લેમ આવે, તમે ભૂલી જવા માંડો. આ બધી વસ્તુ મેનોપોઝમાં સ્ટાર્ટ થાય. પણ કેવું છે કે આપણે એને કોઈ રોગ નથી ગણતા, કોઈ નોર્મલ લાઈફસ્ટાઈલમાં ચાલ્યા જતા હોય છે. પણ જ્યારે તમારું મેનોપોઝ આવે ને ત્યારે તમારે ગાયનેકને કન્સર્ન કરવું જ જોઈએ. ઓકે, કારણ કે એ તમને પ્રોપર મલ્ટીવિટામિન્સ ને બધી વસ્તુ આપે. અથવા તમારે એવા ખોરાક સ્ટાર્ટ કરી દેવા જોઈએ કે જેને લીધે તમારા જે તમારા શારીરિક ને માનસિક જે તમારી તબિયત છે ને એ એઝ ઇટ ઇઝ. તમારે થોડી એક્સરસાઇઝ પણ કરવી જોઈએ. અને મેં હમણાં જ મારું એવું છે કે હું આ બધું બહુ જોતી રહેતી હોઉં છું, વાંચતી રહેતી હોઉં છું. એટલે આપણે કહીએ ને સોશિયલ મીડિયા જે જોઈએ એ જ વારે વારે આવે. એટલે મારે બધું એ જ સામે આવતું હોય. હમણાં 2 દિવસ પહેલા જ એ મેં વાંચ્યું કે જનરલી કેવું તમારું બોડી વધવા માંડે મેનોપોઝ દરમિયાન. એટલે સ્ત્રીઓ શું કરે કે હેવી એક્સરસાઇઝ કરે, જે એમાં નથી કરવાની. આ 10 વર્ષ તમારા શરીરમાં જેટલું વજન છે એમાં વધે નહીં એનું ધ્યાન રાખવાનું છે, ઘટાડવાની ટ્રાય ઓકે, યુ હેવ ટુ મેન્ટેન. હા, એટલે તમને જે તકલીફ છે એ બધી ઓછી થતી જશે. એટલે મેનોપોઝ પણ જેમ પીરિયડ સ્ટાર્ટ થાય ને જે તકલીફો છે એ જ તકલીફ મેનોપોઝ દરમિયાન પણ તમને થવાની છે. અને એ સ્વીકાર તમારે માનસિક લાવવાનો રહેશે. અને એના માટે એક નાનકડી એવી રેમેડી એ જ છે કે તમે બને એટલા એક્ટિવ રહો. ઓકે, તમે કંઈક એવું ઘરકામ એક્ટિવ એટલે એવું નહીં કે સવારે બધું કામ કર્યા કર્યું, ઘર સાફ કર્યું. કદાચ 2-4 દિવસ ઘર સાફ નહીં થાય તો વાંધો નહીં આવે, પણ તમે કોઈ એવી એક હોબી ડેવલપ કરી કે જેને લીધે તમે તમારા માટે ટાઈમ કાઢી. ફિઝિકલી એઝ વેલ એઝ તમે મેન્ટલી પણ મેન્ટલી બહુ જ જરૂર જરૂર છે. ફિઝિકલી માટે તો તમારી પાસે દવાઓ છે જ. કદાચ તમને પેઇન થયું તો હું આજે પેઇન કિલર લઈને જ આવી છું. તો પેઇન થયું તો તમને પેઇન કિલર છે. પણ તમે ડિપ્રેશનમાં ગયા તો દવા છે, પણ એ દવા જ કેવી છે કે તમને સુવડાવી દેશે. તમે મેન્ટલી એક્ટિવ રહો છો, તમે ખુશ રહેવા. બસ મૂળ તમે કોઈ એક હોબી. અને એ ખાલી મેનોપોઝ વાળી સ્ત્રીઓની વાત નથી, દરેક સ્ત્રીએ એ કરવાની જરૂર છે કે કોઈ એક નાનકડી એવી હોબી ડેવલપ કરો. જરૂરી નથી પણ રસોઈ બનાવવી હોબી છે જ નહીં, જેની હોય એની ઓકે. પણ તો રસોઈ બનાવવી એટલે ફરજિયાત તમે રોજ 2 ટાઈમ રસોડામાં જઈને કર્યા રાખો એ રૂટીન થઈ. હોબી એટલે કે જે કરો ને ત્યારે તમે આજુબાજુની દુનિયા બધી ભૂલી જાવ ને એને હોબી કહેવાય. એટલે એ કંઈક ડેવલપ કરો.